મને નિજ નામનું સુખમાં સુખ મને એક નામનું નાવે નિજ નામ સમાન। એ નિજ નામનો પ્રમાણ, એ નિજ નામનું પ્રમાણ કેવું છે? એ નિજ નામનો એ સત્ય નામનું એ પ્રમાણ કેવું છે? એ પ્રમાણ કેવું છે? એ પેલા યુગમાં પહેલા જ રાજા અને રાણી રત્નાવળી થઈ ગયા, એ કેવા લાગે? હું કેવા લે भक्ति अगम देश की भक्ति अगम देश की श्री बाई तुम्हार भक्ति अगम देश की भक्ति अगम देश की श्री बाई पहला राजा ने प्रगट करी जिना सकल संसार, जिना जपे सकल संसार। पहला राजा ने प्रगट करी जिने जपे सकल संसार, जपे सकल संसार। छानी छानी भक्ति हवे श्री माई करता जातना हसाई ऐ कुंभार। छानी छानी भक्ति श्री माई जातना हसाई ऐ कुंभार। घरनी बताड़े आ माणकी बाबू आ बाबू घरनी बताड़े भजता तुझे
ભજનિયા રે હવે મારા રાખતી મન ભજનિયા રે હવે રાખતી મન છામે છામે ભક્તિ હવે શ્રી માઈ કરતા નિત્ય ભજતા એક ના નિત્ય ભજતા જુનાગઢની બાજુમાં ગીર ચાલાલાનું જૂનું નામ શ્રીનગર. ઈ શ્રીનગર ગામમાં પેલા યુગમાં સતયુગમાં હરણાકશ રાજા થઈ ગયા. ઈ હરણાકશ રાજાએ શિવની ભક્તિ કરીને શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીને પ્રસન્ન કરી અને ઈ હરણાકશ રાજાએ માંગી લીધું કે હે ભોળિયાનાથ, હે મારા મહાદેવજી, હું લોઢે ન બરું, લાકડે ન બરું, રાતનાય ન મરું, દિનાય ન મરું, હું માણાથી ન મરું, જનાવરથી ન મરું, હું ઘરમાંય ન મરું, બારે ન મરું. આવા વરદાન માંગી લીધા કે કોઈ વસ્તુથી હું મરું નહીં, રાતે ન મરું, દિવસનાય ન મરું, માણાથી ન મરું, જનાવરથી ન મરું, લોઢે ન મરું, લાકડે ન મરું, ઘરમાંય ન મરું, બારે ન મરું. ભોળાનાથે કીધું કે તથાસ્તુ, જા જેટલા તે માંગ્યા એ હું તને દઉં છું. એટલે હરણાકશ રાજાને મોહ આવી ગયો, અભિમાન આવી ગયું કે ભલે જગતમાં 33 કરોડ દેવતા હોય ને એનો આગેવાન ઇન્દ્ર રાજા હોય, પણ હવે મારા શ્રીનગરમાં મારા સિવાય કોઈ બીજો ભગવાન નહીં, મારા સિવાય કોઈ બીજો ભગવાન નહીં. એ પોતાના રાજમાં ફરમાન કરી દીધું કે હું તમારો પરમાત્મા, હું તમારો ભગવાન. અને છોકરા કદાચ નિશાળે ભણવા જાય તો એને રામ નામ લખવાનું મનાય, એને હરણાકશ લખવાનું. અને ગામમાં ફરમાન કર્યું કે હરણાકશની ભક્તિ કરવાની, હરણાકશનું જાપ જપવાના, હરણાકશનું નામ ભજવાનું. એટલે પહેલા જ રાજા 18-20 વર્ષની ઉંમર થઈ. એટલે પહેલા જ રાજાને એમ થયું કે મારા પિતાજી આ સૃષ્ટિના સર્જનહાર છે, મારા પિતાજી આ પરમાત્મા છે, મારા પિતાજી આ ભગવાન છે, મારા પિતાજી થકી જ આ બધું ઠેરાણું છે, મારા પિતાજી થકી આ સંસાર હાલે છે. એટલે ઈ હરણાકશના રાજામાં ધર્મદાસે કીધું કે સુખમાં સુખ હોય તો મને એક નિજ નામની ભક્તિ કરવી કઠિન હતી. હરણાકશના રાજમાં નિજ્યા ધર્મની ભક્તિ કરવી કઠિન હતી. ઈ સત્ય સનાતન ધર્મની ભક્તિ કરવી કઠિન હતી. તો ન્યાયી પ્રજાપતિ કુંભાર ઈ શ્રીનગરમાં રહી. હરણાકશના રાજમાં પ્રજાપતિ કુંભાર શ્રીબાઈ ને કરુણો ભગત બે માણસ નિજ્યા ધર્મને વરેલા.
બે માણા નિદ્યાશ્રમને ભરેલા, પણ બે માણા થાવર બીજ આવે મહિને મહિને બીજ આવે એટલે ઘરની વચાલે ઈ ભોંયરું ગાયું, ઘરની વચાલે ત્યાં ખૂણામાં ભોંયરું ગાયું, ભોંયરામાં બે માણા જઈ મારા ધણીનો પાઠ ભરે, ઈ આરતી કરે 972 કોઠા નક્ષક લેજો નિર્વાણી, આપણા અલગ ધણી પાટે બધાઈ કરું અલખની આરતી, મારા નાથનો પાઠ ભરે, બે માણા આ ચોહલ કરી ઈ કોરી પાવર લે, બે માણા ઈ ભજન કરે, કર્ણો ભગત ભજન ગાય, શ્રીબાઈ ને સંભળાવે, શ્રીબાઈ ભજન ગાય અને કર્ણો ભગત ને સંભળાવે, એમાં એક મંજારી એક બિલાડી દર બીજે ઈ મંજારી ઈ બિલાડી એની પાઠે આવે, બિલાડી પાઠે આવે ત્યાં બેહી જાય, આ કર્ણા ભગતના શ્રીબાઈના ભજન સાંભળે, શાંતિથી ભજન સાંભળે, એક મન કરીને ધ્યાન કરી અને અલખનો આરાધ સાંભળે, આ પરમાત્માની વાણી સાંભળે, પરમાત્માની વાણી સાંભળે, ઈ પરમાત્માની વાણી સાંભળે, એમાં પહેલા જ રાજાને એમ થયું કે હાલ આજ મારે નગરને પેરો દેવો છે, એટલે પહેલા જ રાજા 18-20 વર્ષની ઉંમરી પહેલા જ રાજા ઈ નગરને પેરો દેવા માટે હાલ્યા, ત્યારે હું કહેવા લાગ્યો, સાંભળો ભજનનો એ અવાજ, સાંભળો ભજનનો સતનો શબ્દ ઉભી ગયા એક કરી સતનો શબ્દ એક કરી શ્રી માઈ બાઈ રે બિલાડી
આજ તું કેમ છો એ ઉદાસ પૂછું મારી આજ તું કેમ છો એ ઉદાસ આવડી ચિંતા પેલી ક્યાંથી આવી રે તું મને કહી હંભળા આવડી ચિંતા હવે ક્યાંથી આવી રે તું મને કહી હંભળા છાની છાની શ્રી માઈ કરતા જાતિના હતા એ કુંભાર ઘરની બચારે લેતા ધણું એકલા એકલા બાઈને બિલાડી તને પૂછ્યું મારી બેનડી આજ બેન તારું મોઢું મને ચિંતા વાળું લાગે છે તારું મોઢું મને વ્યાધિ વાળું લાગે બેન તું બીજે બીજે અહીંયા પાર્ટી આવશું અહીંયા ભજન સાંભળસ પણ આજ તું બેન બેઠી છો પણ થોડુંક મને તું ઉદાસ દેખાશ મને તું નિરાશ દેખાશ બેન તારે અવળી વ્યાધિ કહેવાની છે બેન તું પાર્ટી આવીશો બેન તું પાર્ટી આવીશો તું અમારી ગંગા છો અમે બે માણા નિત્યાશ્રમ ને વરેલા પણ બેની ભલે તને પશુ યોનીમાં અવતારાયો પણ તારી કાંઈ પૂરવની કમાઈ છે ભલે પશુ યોનીમાં તારો અવતાર આવ્યો પણ તારી પૂરવની કમાઈ છે પૂરવની કમાઈ છે એ કમાઈ છે તે બેન બેન તું અહીંયા આ ભજન સાંભળવા દર બીજના પાટે તું અહીંયા ભોંયરામાં આવશું પણ આજ બેન તું આવીશો આજ બેન તું આવીશો એમાં આજ તારું મન મુંજાય છે આજ તારી કઈક વ્યાધિ છે બેની મનમાં ડર રાખ્યા વિના બેન તું મને વાત કર બેન તું વાત કર બેની વાત કર ઈ વિલાડીને વાચા થઈ મંજારીને વાચા થઈ ઈ શ્રીબાઈ અને કરુણા ભગત ને કેવા લાગે ભગત ભગત તમે મહિને મહિને અરણાકસ રાજાની બીકથી અરણાકસ રાજાના ડરથી તમે મહિને મહિને આ ભોંયરામાં પાઠ ભરો મહિને મહિને પાઠ ભરો પણ એ બીક રાખીને ડર રાખી અને ઝડપથી બધું સર સમાન હારો એમાં આ બીજે ભગત આ બીજે તમે ભગત આ માટલા બનાવ્યા હતા એ માટલા બનાવ્યા અને નિભાળો ખડકો તો પાટે ભરવો તો નિભાળો ખડકો તો અને બીજ અતિથિ આ પાઠે ભરવો તો એમાં ભગત તમે સવારથી સાંજ સુધી આ નિભાળામાં તમે માટલા ખડેકા નિભાળામાં માટલા ખડેકા અને માટલા ખડેકાની માટલા ખડકી અને પાછો નિભાળો તમે લગાડી દીધો ઈ નિભાળો ખડકી અને નિભાળામાં તમે આગ લગાડી દીધી ઈ ભગત તમને ખબર નથી કેમ ઈ મંજારી કેવા લાગે સાંભળો ભગત હું તમને વાત કરું હું કેવા લાગે
હળવી દીધા નિભાણા કેરી માં હળવી દીધા એ મોજા એ મારે હતા મારા પછલા બળીને રેખા હે હવે ઈરા એ મારે હતા રે હવે ભરીને રેખા હે ઈરા છાની છાની ભક્તિ શ્રી માઈ કરતા હો લે જાતિના ये ઘરની મસારે મોઈરા ભજતા સત્ય ચોકીએ ફરતા હો સાંભળો ભજનનો આયા ચોકીએ સાંભળો ભજનનો આયા સતના શબ્દને કાને ઉભી ગયા એક કરી ઈ કર્ણો ભગત ઈ મંજારી બિલાડીને કેવા લાગે બેન બેની તું આજ પાટે આવીશું પણ બેન તારા મોઢામાંથી મને વ્યાધિ દેખાય બેન તારે ચિંતા કેની છે ઈ મંજારી બિલાડી કેવા લાગે કે તમે બે માણા આજ બીજ હતી એટલે બીજના દિવસે તમારે કામ ઘણું બધું હતું એટલે તમે ઉતાંબરમાં સર્વે માટલા તમે નિભાડામાં ખડકી દીધા ઈ સર્વે માટલા નિભાડામાં ખડકી દીધા એમાં ક્યાંય એકે બાકી રાખ્યા નહીં એમાં આજ જ મેં 5 બચ્ચાનો જન્મ માટલામાં દીધો હતો 5 બચ્ચાનો જન્મ મેં આજ માટલામાં દીધો હતો
ઈ પાંચ બચ્ચાનો જન્મ મેં માટલામાં દીધો હતો. ઈ માટલું તમે નિભાળામાં ખડકી દીધું ને ભેગી એમાં આગ લગાડી દીધી. ભગત મને ચિંતા ઈ છે કે મારા બચલા ઈ નિભાળામાં ખડકાઈ ગયા. સવારે નિભાળો ખોલો તો બરીને રાખ થઈ જાય. એમાં મારા બચલા એમાં ક્યાંય રહે. કરણો ભગત ને શ્રીબાઈ બે માણા નાભિયાથી નિહાકો નાખ્યો. હે મારા પરમાત્મા, હે મારા સદગુરુ, અમે કોઈ દી કોઈને કડવા વેણ કાઢ્યા નથી, કોઈ દી પાપમાં પગલું ભર્યું નથી. કદાચ કોઈ અજ્ઞાની માણસ અમને કદાચ કડવા વેણ કાઢી જાય તો અમે ખમી ગયા છે. અને આજ મારા નાથ મારા બે માણસથી આ ભૂલ થઈ ગઈ. અમારે હરણાકસની બીકમાં બેની અમને માફ કરજે. આ હરણાકસ રાજાની બીકમાં અમે આ નિભાડો ખડકી દીધો. પણ અમે માટલામાં જોયું નહીં કે બેન તે માટલામાં આ 5 બચ્ચાને તે જન્મ દીધો. 5 બચ્ચાને તે જન્મ દીધો. બેની મને ખબર નહીં. અમે બોરા ભાવેથી આ ભક્તિ કરીએ, પણ અમે જાણી જોઈને બેન તારા બચલાને અમે નિભાડામાં નાખ્યા નથી. ઈ હરણાકસ રાજાની બીકમાં નિભાડો ખડકી દીધો. નિભાડો ઈ લગાડી દીધો. મંજારી ન્યાય પાટી બેઠી છે, આંખમાંથી આહુડા આયલા જાય. કરણો ભગત ને શ્રીબાઈ બે માણા વ્યાધિ કરે કે ચિંતા કરે. ભગત આજ આપણાથી આ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. આજ આપણાથી આ ભૂલ થઈ ગઈ. આપણા થકી આજ 5 જીવ વયા જાય. આજ 5 જીવ બરીને રાખ થાય. 5 જીવ બરી અને રાખ થઈ જાય. અટાણે તો રાખ થઈ ગયા હે. ઈ બે માણા મારા પરમાત્માને મંડ્યા અરજ કરવા કે હે મારા સદગુરુ, અમે અપરાધી કાંઈ જાણીએ નહીં. અમે અપરાધી હાજા ભાવથી ભક્તિ કરીએ, પણ આજ અમારાથી ભૂલ થઈ ગઈ. આના 5 બચલા નિભાડામાં અમે ખડકી દીધા. મારા નાથ અમારી લાજ રાખજે. બે માણા અરજ કરે. એમાં પહેલાદ રાજા ભજનનો અવાજ સાંભળ્યા. પહેલા રાજા ચોકીએ ફરતા, મધરાતે ચોકીએ ફરતા પેલો દરવાજો, બીજો દરવાજો, ત્રીજો દરવાજો. ત્રીજે દરવાજે પોગ્યા એટલે ભજનનો અવાજ આવ્યો. એટલે પહેલા રાજાને એમ થયું કે આ શ્રીનગરમાં મારા પિતાજીના કોઈ ભજન ગાય છે. મારા બાપાની ભક્તિ કરે એટલે મારા બાપાને રીઝાવે છે. મારા પિતાજીના ભજન ગાય, મારા બાપાના ભજન ગાય, મારા બાપાને રીઝાવે છે. પણ પહેલા રાજા એક ધ્યાન કરી અને ભજન સાંભળે તો એમાં સત્ય નામની વાત આવે. પહેલા રાજા ચોકીએ ફરતા એને સાંભળ્યો ભજનનો અવાજ. સત નામનો શબ્દ એના કાને સાંભળાણો. એટલે પહેલા રાજા વિચાર કરે કે અમારા પિતાજીનું નામ નથી લેતા, આ તો કોઈ સત નામનું નામ લે. આ કોઈ સત નામનું નામ લે છે. ઉભી ગયા, એક કરીને ધ્યાન કરીને સાંભળ્યું કે આ કેનું નામ લે. પછી શબ્દના ઈ અવાજને ટેકે ઈ પહેલા જ રાજા એમનો હાઈલા ગયા. એટલે ભજનના શબ્દો સાંભળતા અવાજ સાંભળતા ઈ પહેલા જ રાજા કુંભારવાડામાં આવ્યા. જોયું તો નિભાળો લાગે. આંગણામાં આવીને તપા કરી પણ કોઈ માણસ દેખાય નહીં. પણ એક ધ્યાન કર્યું તો એને ભજનનો અવાજ આવે. ભજનનો અવાજ આવે. આંગણામાં આવી અને એક ધ્યાન કરીને સાંભળે તો એને ભજનનો અવાજ આવ્યો. કયો અવાજ? ઈ કરણો ભગત અને શ્રીબાઈ મંજારીને કેવા લાગે. બેની ધારણા રાખ, બેની ધીરજ રાખ. મારો પ્રભુજી, મારો પરમાત્મા, મારો સદગુરુ આપણી જરૂર વાર કરે. એ શ્રીબાઈ ને કરણો ભગત મંજારીને દિલાસો દઈને કેવા લાગે.
વાલીનો રે કરહે આપણી આવા તારા રે બદલાને મારો મારા માણેકગીરી બાબુ હા તારા રે બદલા રે મારો નાથ રે ઉગાલ ઉગાલ રે મારો એ ભગવાન છાની છાની ભક્તિ આવે શ્રી માઈ લેતા જાગના રે બેસી જા બેલડી આજ મારા ધણીને આંગણે વાલો મારો જરૂર કરે આપણી વાત તારા બચડાને મારો નાથ ઉગાડશે મારો ઈ ભગવાન બેની અમે જેની ભક્તિ કરીએ છીએ અમે જેનો મહિમા ગાઈએ છીએ અમે જેને વરેલા છીએ બેની ઈ નાથમાંથી મને ભરોસો છે કે બેન તારા બચડાને મારો નાથ ઉગાડે મારો વાલો વેરી કરે વાત આ પહેલા જ રાજા ભજનના અવાજ સાંભળી અને આંગણામાંથી ઓહરીમાં ગયા ઓહરીમાં જઈને જોઈ તો ભજનનો અવાજ આવે પણ કોઈ માણસ દેખાય નહીં એટલે પહેલા જ રાજા વિચાર કરે કે આ ઓહરીમાં કોઈ છે નહીં પણ આ ભજનનો અવાજ હાલ ઘરમાંથી આવતો લાગે એટલે પહેલા જ રાજા ઓહરીમાંથી ઘરમાં ગયા ઘરમાં જોયું તો ન્યાય કોઈ માણસ નમરે પણ અવાજ આવે કોઈ માણસ દેખાય નહીં પણ અવાજ આવે પહેલા જ રાજા વિચાર કરે કે આ ઘરમાં કોઈ માણસ નથી પણ અવાજ અહીંથી જ આવે છે અવાજ આ મકાનમાંથી જ આવે પહેલા જ રાજાએ નક્કી કર્યું કે આ મકાનમાં ક્યાંથી અવાજ આવે એક ધ્યાન કરીને સાંભળ્યું તો ખૂણામાં લાકડાનું પાટિયું પડ્યું તો પાટિયું હટાડ્યું તો એને ભોંયરું દેખાણું ખૂણામાં ઘરની વચાડે ખૂણામાં ભોંયરું પહેલા જ રાજા ભોંયરામાં ગયા તો ત્યાં પાઠ ધણીનો માંડ્યો કરણો ભગત ને શ્રીબાઈ અને મંજારી બેઠા કરણો ભગત ને શ્રીબાઈ પહેલા જ રાજાને જોઈ અને મંડા ધ્રુજવા મંડા કંપા બે હાથ જોડીને બેહી ગયા એટલે પહેલા જ રાજા અંદર જઈ કરણા ભગત ને શ્રીબાઈ ને કેવા લાગે ભગત તમારે મારા પિતાજીના આ ગુણ ગાવા હોય મારા પિતાજીના ભજન ગાવા હોય મારા પિતાજીનો પાઠ માંડી અને મારા પિતાજીના જો તમારે ગુણના ગાવા હોય તો પછી આ ભોંયરું કરીને અંદર હતાઈને બેહવાની શું જરૂર છે આ ભોંયરું કરી અને અંદર હતાઈને બેહવાની જરૂર શું છે તમે ઘરમાં પાઠ માંડી હોગો તમે ઓહરીમાં માંડી હોગો તમારે મારા પિતાજીના જો ગુણ ગાવા હોય મારા પિતાજીની ભક્તિ કરવી હોય તો આ બીક રાખીને તમારે ભક્તિ કરવાની જરૂર છે એટલે કર્ણો ભગત ને શ્રીબાઈ ત્યાં પાટે બેઠા હતા બે માણા વિચાર કરે મારા નિત્યા ધર્મનો પાઠ ભર્યો છે મારા સત્ય સનાતન ધર્મનો પાઠ ભર્યો છે મારા નાથનો પાઠ ભર્યો છે અને સતી આપણે પાટે બેઠા છે ને પાટે બેહીને ખોટું બોલાય નહીં ખોટું ચલાય નહીં અવરે માર્ગે જવાય નહીં પાટે બેહીને ખોટું બોલાય નહીં એટલે પહેલા જ રાજાને કીધું કે મહારાજ તમે કહો છો મારા પિતાજીનો પાઠ માંડ્યો છે મારા પિતાજીની ભક્તિ કરો છો તો પછી આ હતાની ભક્તિ કરવાની જરૂર હું આ હતાની પાઠ ભરવાની જરૂર હું મહારાજ આજ અમે ધણીને પાટે બેઠા છે ધણીને પાટે બેહીને ખોટું નહીં બોલીએ તમારા પિતાજીનો આ પાઠ નથી તમારા પિતાજીની અમે ભક્તિ કરતા નથી
તમારા પિતાજીનો આ પાઠ નથી અને તમારા પિતાજીની ભક્તિ અમે કરતા નથી, તમારા પિતાજીનું નામ અમે લેતા નથી. પહેલાદ રાજા વિચાર કરે તો પછી આ જગતનો ભગવાન તો મારો પિતાજી જ છે, જગતનો ભગવાન મારો પિતાજી છે. તમે એની ભક્તિ નથી કરતા તો પછી તમે કોની ભક્તિ કરો? શ્રીભાઈ કર્ણો ભગત કેવા લાગે કે અમે હરણાકશ રાજાની ભક્તિ કરતા નથી, પણ અમે જેને હરણાકશને જેને બનાવ્યો છે ને અમે એની ભક્તિ કરીએ છીએ. હરણાકશને જેને બનાવ્યો છે, હરણાકશને જેને મોકલ્યો છે ને એની અમે ભક્તિ કરીએ. તો પછી આ પાઠ કેનો છે? શ્રીબાઈ કર્ણો ભગત કેવા લાગે આ પાઠ મારા ધણીનો છે. મારા ધણીનો તો કેવો ધણી? તો ઓમકાર માથે પાઠ માંડ્યા સોહમ નામની જ્યોત જલાય, શિવ શક્તિ તેથી પાટે પધાર્યા નિધ્યાધનની સ્થાપનાયું થાય. આ મારા નાથનો પાઠ માંડ્યો છે, મારા ધણીનો પાઠ માંડ્યો છે, મારા સદગુરુનો પાઠ માંડ્યો છે. પહેલાદ રાજાની નજર ખૂણામાં ગઈ, મંજારી મીંદડીને જોઈ, બિલાડીને જોઈ. એટલે પહેલાદ રાજા એ શ્રીબાઈને કર્ણા ભગતને કેવા લાગે, ભલે તમારા ધણીનો પાઠ માંડ્યો હોય પણ આ મંજારી આ મીંદડી અહીંયા હું બેઠી. પહેલાદ રાજા આ વાત કરી એટલે કર્ણો ભગત ને શ્રીબાઈ મુંજાઈ ગયા કે હવે કરવું શું, હવે કરવું શું? એટલે કર્ણો ભગત પાડે બેઠા હતા. શ્રીબાઈ ને કેવા લાગે, સતી જેમ છે એમ સત્ય કેવું જોઈએ. એટલે કર્ણો ભગત ને શ્રીબાઈ એ પહેલાદ રાજાને કેવા લાગે, મારા આદર બિંદા અમે આ પાઠ માંડીએ અને આ ભોયરામાં મારા નાથની ભક્તિ કરીએ, છાની છાની ભક્તિ કરીએ. તમારા પિતાજીના ડરથી, તમારા પિતાજીની ભીખથી અમે છાની મુની આ ભક્તિ કરીએ, દરબીજના પાઠ ભરીએ. એમાં અમે બે માણા હોઈએ અને એક આ મંજારી હોય. અમારી આ 3 જણાની ગત છે, અમારી આ 3 જણાની ગત છે, 3 જણાની ગત છે. એમાં મંજારી હોય, આ બિલાડી હોય. પણ આ ધણીનો પાઠ માંડવાનું કારણ એ છે કે અમે પાટે બેહીને ખોટું બોલાય નહીં. આજ પાઠ માંડવાનું કારણ એ છે કે અમે સવારે ઉતામરમાં નિભાળો ખડકી દીધો. એ નિભાળામાં આ મંજારીએ 5 બચ્ચાને જન્મ દીધો તો એ માટલું મેં નિભાળામાં મૂકી દીધું. એ માટલા મેં નિભાળામાં ખડકી દીધા. એ 5 બચ્ચાનો જન્મ દીધો, 5 બચ્ચા નિભાળામાં ખડકાઈ ગયા અને નિભાળો અમારાથી આગ લગાડી દીધી. આંગણામાં નિભાળો લાગે છે, એ નિભાળો લાગે છે. એમાં મંજારીના આ બિચારીના 5 બચ્ચાએ અમારાથી ભૂલ થઈ ગઈ. અમે અભાગ્યા જોયું નહીં અને 5 બચ્ચાને એ માટલામાં હતા ની માટલું અમે નિભાળામાં ખડકી દીધી. એટલે મારા નાથને અરજ કરીએ છીએ, મારા પરમાત્માને અરજ કરીએ છીએ, મારા સદગુરુને અરજ કરીએ છીએ કે વાલા અમારી વાર કરજે અને આ મંજારીના આ અબોલ જનાવરના બચલાને ઉગારી લે. એટલે પહેલાદ રાજાને અચરજ લાગ્યું કે આવું કોઈ દી હોય, આવું કોઈ દી બને. આ નિભાળામાં જે માટલા ખડકી દીધા એ માટલામાં આ મંજારીએ 5 બચ્ચાને જન્મ દીધો તો એ કાચા માટલા એમાં ખડકી દીધા અને માટલા પાછા એ આગ લગાડી દીધી. નિભાળો ખડકાઈ ગયો ને એ નિભાળાને લગાડી દીધો, આગ લગાડી દીધી. એમાં ભભકે ભરે છે, એ જવારા પેટે છે. એમાંથી આ બચલા આ કોઈ દી આમાં જીવતા નીકળે નહીં. એટલે પહેલાદ રાજાને સમજાણું નહીં, નક્કી નથી. એટલે પહેલાદ રાજા શ્રીબાઈ કર્ણા ભગતને કેવા લાગે કે અત્યારે હું પાછો મહેલમાં જાઉં છું પણ સવારે પાછો હું દીવ ઉગે તમારા આગળ આવી, દીવ ઉગે તમારા આગળ આવી અને જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી જો તમે નિવાળો ખોડો તો તમને હરણાકશની આણ છે. શ્રીનગરમાં કોઈ હરણાકશના કોઈ સોગંદ ના ખાતા, ખોટા કોઈ સોગંદ ખાતા નહીં. જો મારા આવ્યા પેલા જો તમે નિભાળો ખોલો તો તમને હરણાકશની આણ છે. એ પહેલાદ રાજા શ્રીબાઈ ને કર્ણા ભગતને બેયને કેવા લાગે, હું કેવા લાગે.
કુંભારને આવ્યા ધીરે કુંભારને આવ્યા હું રે આવું પછે નિભાડો હોલ હોલો રે હરણા સુની કમનિયા હું રે આવું બધે નિભાડો હોલો લાગે તમને આયા છાની છાની ભક્તિ શ્રી જાતિ ના વિરહતાઈ એક કુંભાર ભગની વચારે ગેને મોઈલા કાયા ભજતા સત્ય હાચું એના બધાયા પહલા એ રાજ સવાર થલે દીન ગોલે બધાયા પહલા એ રાજ હાથને જોડીને કેદી શ્રી વારું બે કરજો મારા હાથને જોડીને શ્રી વારું બે કરજો મારા જાતિના એ કુંભાર જાતિના પહેલા રાજા શ્રીબાઈ અને કરુણા વગરને કહેવાલા અત્યારે હું પાછો મહેલમાં જાઉં છું અને હવારે દીવું કે હું તમારા કુંવારવાડામાં તમારા ઘેર હું પાછો આવું છું
પણ તમને કહું છું કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી આ તમારો નિભાડો ખોલતા નહીં, અને જો ખોલો તો તમને હરણાકશની આણ છું. અને શ્રીબાઈ ને કર્ણો ભગત બે મૂંઝાઈ ગયા કે હવે કરવું શું. હવે કરવું શું. બે માણા મારા ધણીના જોત હમું જોઈ, અને મારા અલગ ધણીને મારા પરમાત્મા ને મારા સદગુરુ સાહેબ ઈ અરજ કરીને કેવા લાગા, તમે વારે નથી ચડતા, હવે વારે નથી ચડતા, અરજ સુનો ને વન માડી રે. હવે વારે નથી ચડતા, વારે નથી ચડતા, અરજ સુનો ને વન માડી રે. જના ભગત ને મળ્યા જના ભગત ને મળ્યા ઈ વેલું આવી ગીરે આજવારો ચણતા વારો ચણતા શ્રીબાઈ ને કર્ણો ભગત મારા નાથ ને અરજ કરે, હે મારા પરમાત્મા આજ અમારી વારે વાલા, આજ મારી વારે ચણો, આજ અમારે કષ્ટ પડ્યું છે, આજ અમારે કષ્ટ પડ્યું છે. સવારે પહેલા જ રાજા આવશે અને એની હાજરીમાં જો આ નિભાડો ખોલું અને જો બચલા મરીને રાગ થઈ ગયા હે તો અમારા ગુરુના વચન જાહે, અમારો નિજિયા ધર્મ લાદે, અમારો સત્ય સનાતન ધર્મ લાદે. સવાર પડ્યું, દિન ઉગ્યો અને પધાર્યા પહેલાદ રાય. પહેલાદ રાજા મહેલમાં ગયા, માથે અષ્ટપસ્ત્ર ઈ દાસીઓ પવન નાખે, હવા નાખે, પણ આખી રાત નિંદર ના આવે. ઈ દાસી ઝૂલણા લઈને એને હવા નાખે મહેલમાં, ઈ હવા નાખે ઝરૂખામાં ન્યા ઈ ઢોલિયો ઢાયરો તો ન્યા ઈ હવા આવે, પણ પહેલા જ ને નિંદર ના આવે. ઈ નિંદર ના આવવાનું કારણ પહેલા જ વિચારમાં પડી ગયો કે આ 5 બચ્ચાને નિભાડામાં ખડકી દીધા અને નિભાડો લાગી ગયો, અને તોય હજી ઓલાવને વિશ્વાસ છે કે નિભાડામાંથી બચલા હાજા નીકળે. પહેલા જ રાજા વિચાર કરે કે અહીંયા તો મારા પિતાજી ભગવાન છે, પણ મારા પિતાજી કરતા કોઈ બીજો ભગવાન છે ખરી? પહેલા જ રાજાને આખી રાત નિંદર ના આવી, એટલે સવારે આમ દીવ ઉગ્યો એટલે ઘોડે સવાર થઈને આ કુંભારવાડામાં આવ્યો. પહેલા જ રાજા કુંભારવાડામાં આવી ઘોડેથી હેઠા ઉતરી શ્રીબાઈ ને કર્ણાવગર ને કેવા લાગે, મારી હાજરીમાં હવે આ નિભાડો ખોલો, મારી હાજરીમાં નિભાડો ખોલો. એટલે બે માણા
શ્રીબાઈ ને કર્ણો ભગત બે માણસ ત્યાં નિભાડે આવી હાચા મનથી હાચા ભાવથી મન કર્મને વચનથી મારા સદગુરુ હમી સુરતા લગાડી, મારા પરમાત્મા હમી સુરતા લગાડી કે કદાચ ભગવાન અમારા દેહમાંથી અમારા ખોરિયામાંથી તારે જીવ જોતો હોય તો જીવ લઈ લેજે, પણ આ બચ્ચાને હજીવન કરજે. કદાચ અમારા ખોરિયામાંથી તારે જીવ જોતો હોય તો જીવ લઈ લેજે, પણ આ પાંચ બચ્ચા આ નિવાડામાંથી હાજા નીકળવા જોઈએ. 5 બચ્ચા હાજા નીકળવા જોઈએ. કેમ કે જો 5 બચ્ચામાંથી એકે જો હાજા નહીં નીકળે તો મારા નાથ ચાલો ધર્મ લાજશે, મારા ગુરુના વચન લાજે. ચાલો ધર્મ લાજે, મારા ગુરુના વચન લાજે. એટલે બે માણા મારા પરમાત્મા હમી સુરતા લગાડી, મારા સદગુરુ હમી સુરતા લગાડી અને બિયાતા એક માટલું એ નિભાડામાંથી ઉપાડી અને એક કોર જગ્યાએ મૂકતા જાય. શું કહેવાલા અર્જુનભાઈ બે માણા બ્યાતા એક માટલું ઉપાડે એક માટલું ઉપાડીને હાથમાં રાખે જોઈ તો તારે માટલું પાકી ગયું. વળી નિભાડામાં નજર કરે તો બધાય માટલા પાકેલા દેખાય. પાકેલા માટલા જોઈ અને શ્રીબાઈ કર્ણો ભગત આંખમાંથી આહુડા હેલા થાય અને વ્યાધિ કરે કે આમાં મંજારીના બચલા આમાં રહી આમાં ભરીને રાખ થઈ ગયા. એક માટલું ઉપાડતા જાય, વ્યાધિ કરતા જાય, વલોપાત કરતા જાય. એમાં સર્વે માટલા ઉપાડ્યા. એમાં કાચા રહી ગયા બે ચાર માટલા કાચા રહી ગયા અને નિભાડાની વચોવચ ઈ કાચા 4 માટલા રહી ગયા ને એમાંથી ઠેકડા મારતા બિલાડીના ઈ બચલા બહાર નીકળ્યા. એટલે પહેલા જ રાજા વિચારમાં પડી ગયો કે આ બને કેમ
આટલો નિભાળો લગાડ્યો, આ ચારેકોરના માટલા પાકી ગયા છે, વચમાં માટલા હતા એ ચાર કાચા કેમ રહી ગયા? કાચા રહી ગયા, એમાં બે ચાર, એ ચાર માટલામાંથી બચલા ઠેકડા મારતા નીકળ્યા બિરાડીના બાળ. એટલે પહેલા જ રાજા સત્ય જોઈ એ શ્રીબાઈ ને કર્ણા ભગતના પગમાં પડી અને કેવા લાગે, હું કેવા લાગે. જય માનગીરી બાબુ, હા બાબા. સત્ય છે હો, સાચો છે તમારો વિશ્વાસ. સાચો છે તમારો વિશ્વાસ વાલા તમે વળગી રહેજો. રામનો હરી કેવો ઘરની વસાણે નિત્ય વધતા પહેલા જ રાજા કે સત્ય છે, સાચો છે તમારો વિશ્વાસ. વાલા એ વિશ્વાસે વળગી રહેજો. આ રામૈયો કહે છે કે તમે શું હરિના દાસ, પણ એ વિશ્વાસે આપણે રહેવું પડે. વિશ્વાસે એ આપણે વળગવું પડે. વિશ્વાસે એ આપણે રહેવું પડે. વિશ્વાસે આપણે વળગવું પડે. એ પહેલા જ રાજાએ ન્યાય શ્રીબાઈ ને કર્ણા ભગત આગળ કીધું કે મને આ નિત્યાધર્મ સમજાવો, મને આ પરમાત્માનો ભેદ બતાવો. ત્યારે શ્રીબાઈ ને કર્ણા ભગતે આ નિત્યાધર્મનો પાઠ માંડીને પહેલા જ રાજાને પ્રમોદ્યા. ભેગા રત્નાવાળીને પ્રમોદ્યા. ત્યારે શ્રીનગરમાં 15 કરોડની વસ્તી હતી. શ્રીબાઈએ આ ધર્મ સમજાવ્યો એટલે પહેલા જ રાજાએ 5 કરોડ ને એવો થઈ ગયા. પહેલા જ રાજાએ 5 કરોડ ને તાર્યા. ત્યાં તો પહેલા જ રાજાને ખબર હતી કે ઓલા નિવાડામાંથી જો બચલાને ઉગાડી દેતા હોય તો મારો બાપ ભલે ને કે આ થંભને બધ ભરી દા, થંભને હું તું કેતો આગમાંય પડી જાઉં. કેમ કે 2 અક્ષર કો શબ્દ પ્રથમ પહેલા જ જાણ્યો. કર્ણા ભગત ને શ્રીબાઈ આગળ સત્ય 2 અક્ષર નો શબ્દ સત્ય એને નક્કી થઈ ગયું કે આ જગતમાં મારો નાથ સત્ય છે, પરમાત્મા છે ખરી. ભલે મારો બાપો કે હું દિનાય ન મળું, રાતનાય ન મળું, લોઢાઈ ન મળું, લાકડાઈ ન મળું,
ત્યારે મારો પરમાત્મા ઈ નરસિંહ સ્વરૂપે આવ્યા અને હરણાકશને માર્યો, સંધ્યા ટાણે માર્યો. નરસિંહ રૂપ લીધું, ધડ છે ઈ માણસનું, મોઢું રાખ્યું સિંહનું. પરમાત્મા કેવો છે તો કે એવો છે. પરમાત્માને આપણે ઓળખી ન શકીએ, પરમાત્માને આપણે જાણી ન શકીએ. એ પરમાત્મા કેવો છે. પણ આ જગતમાં, આ સંસારમાં જે આપણે ધારીએ ને એ આપણા કામ થઈ જાય એટલે માની લેવું કે સદગુરુ આપણા ભેરો છે. ધારીએ એ કામ થઈ જાય, ધારીએ એ કામ થઈ જાય એટલે માની લેવું કે પરમાત્મા આપણા ભેગો છે. પણ કાંઈ ભાલું લઈને કે ઘોડે ચડીને આમ કોઈ દી હમો આવશે નહીં. આ સદગુરુના શબ્દ આપણે જો ભાલા લાગે. એ પહેલા જ રાજા ક્યાં રામને ભજતો હતો તો કે 2.5 અક્ષર કો શબ્દ પ્રથમ પેલા જે જાણ્યો રાજા હરિચંદ તારામતી એ વખાણ્યો. તેથી ગોપી થઈ ગઈ ગુલતાન તો પૂરો ન જોયો ઈ તંતને. ત્યારે ઈ પહેલા જ રાજા જે રામને ભજતો હતો, ઈ પહેલા જ રાજા જે રામને ભજતો હતો, ઈ પહેલા જ રાજાની ઈ શ્રીબાઈ કરણા ભગતે ઈ રામની વાત કરી. ઈ રામની વાત કરી, સત્ય રામની વાત કરી, ઈ પરમાત્માના ભેદની વાત કરી, સદગુરુના ભેદની વાત કરી. ત્યારે ઈ શ્રીબાઈ કરણા ભગતે ઈ પહેલા જ રાજાની આ નિત્યાધર્મ સમજાવ્યો. કાશીનગરમાં ગુરુ મહારાજ રોહિદાસ બાપાએ મીરાબાઈને સમજાવ્યો. કયો સમજાવ્યો?